નમસ્તે, વંદે માતરમ. હું હેતલ પરમાર શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 3માં પર્યાવરણ વિષયનો અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણમાં પાઠ 16 લેસન નંબર 16 મારું ઘર એટલે કે માય હાઉસ એ ઘર વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસનમાં આપણે ઘર વિશે જોવાનું છે કે ઘર જુદા જુદા પ્રકારના હોય છે, વિવિધ પ્રકારના હોય છે. અમુક તે ઘર શેનાથી બને છે? તો રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, લાકડું, પાણી વગેરે ભેગા કરીને ઘરનું ચણતર કરવામાં આવે છે. તો આપણે જોઈએ વિવિધ મકાનો. પોતે કુટુંબ જ્યાં રહેતા હોય તે રહેઠાણને મકાન કે ઘર એટલે કે હાઉસ કહેવાય છે. આપણે જ્યાં રહેતા હોય તે રહેઠાણને આપણે ઘર કહીએ છીએ, બરાબર ને? ઘરમાંથી તમને ખબર છે કે આપણને ઘણું બધું શીખવા મળે છે. ઘર આપણને ઠંડી, ગરમી, વરસાદ અને વાવાઝોડાથી રક્ષણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણું ઘર આપણને ઠંડી, ગરમી, વરસાદ કે વાવાઝોડામાં કોઈ તોફાન આવ્યું હોય તો તેનાથી આપણને રક્ષણ આપે છે, આપણું રક્ષણ થાય છે. મકાન વિવિધ પ્રકારના હોય છે. લોકો પોતાની કમાણી પ્રમાણે વિવિધ પ્રકારના મકાનો બનાવીને રહે છે. તમે જોયા કે મકાનો જુદા જુદા પ્રકારના છે. જેમની પોતાની કમાણી હોય, જે રીતે પોતે કમાતા હોય એ રીતે મકાનો બનાવીને રહેતા હોય છે. કેટલાક પ્રદેશોમાં ત્યાંના વાતાવરણને અનુલક્ષીને મકાન બનાવવા પડે છે. હવે કેટલાક એવા પ્રદેશો છે, એવા વિસ્તારો છે કે ત્યાંની જે આબોહવા છે, તો આબોહવાને અનુરૂપ મકાન બનાવવામાં આવે છે કે જેથી તે લોકો સુખેથી અને શાંતિથી જીવન જીવી શકે. મકાન વિવિધ પ્રકારના હોય છે, જેવા કે ઝૂંપડી, માટીનું ઘર, નળિયાવાળું ઘર, ભૂંગો, પાક્કું મકાન, બહુમાળી મકાન, બંગલો વગેરે જુદા જુદા પ્રકારના ઘર આપણને જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, એ આપણે ઘર જોયા પણ હશે, બહુમાળી મકાન જોયા હશે, બંગલો જોયો હશે, માટીનું ઘર, નળિયાવાળું ઘર, પાક્કું ઘર, આ બધા અલગ અલગ પ્રકારના ઘર છે, એ આપણે જોયા પણ હશે. પર્વતીય પ્રદેશમાં રહેતા લોકો પથ્થરના કે લાકડાના મકાનો બનાવે છે. હવે જ્યાં પર્વતીય પ્રદેશ છે તો ત્યાંના લોકો શેનું ઘર બનાવે છે? તો પથ્થરના કે લાકડાના મકાનો બનાવીને રહે છે. તેમના મકાનોના છાપરા ખૂબ જ ઢળતા હોય છે. તો શા માટે આ લોકોના ઘરના છાપરા ખૂબ ઢળતા હોય? કારણ કે ત્યાં જે પર્વતીય પ્રદેશ છે ત્યાં વરસાદ ખૂબ જ પડતો હોવાથી તેમના જે ઘરના છાપરા હોય છે તે ખૂબ જ ઢળતા રાખવામાં આવે છે. કારણ કે જે ત્યાં વરસાદ ખૂબ પડતો હોય છે, તો વરસાદ પડવાથી જે છાપરા પર પડતું પાણી છે તે તરત જ નીચે જમીન પર પડી જાય છે. તે માટે તેમના ઘરના છાપરા ઢળતા રાખવામાં આવે છે. મોટા શહેરોમાં બહુમાળી મકાનો હોય છે. તેમાં લિફ્ટ અને સીડીની સગવડ હોય છે. હવે જ્યાં મોટા મોટા શહેરો છે ત્યાં બહુમાળી મકાનો વધુ જોવા મળે છે. અને આ બહુમાળી મકાનોમાં જવા માટે દાદર કે લિફ્ટની સગવડ કરવામાં આવે છે. એમની સુવિધા કરવામાં આવે છે કે લિફ્ટ દ્વારા અને દાદર દ્વારા આપણે ઉપર સુધી જઈ શકીએ છે. અને મોટા શહેરોમાં બહુમાળી મકાન શા માટે વધુ હોય છે? કારણ કે જ્યાં ગામડાઓમાં, નગરોમાં રહેતા લોકો છે તો તેઓ કામ ધંધાની શોધમાં કમાવવા માટે શહેરોમાં રહેવા જાય છે. અને શહેરોમાં પછી વસ્તીનો ખૂબ વધારો થઈ જાય છે. અને એ માટે શહેરોમાં બહુમાળી મકાનો વધારે પડતા જોવા મળે છે. વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આવા જે ઘર હોય તો તેમાં કયા કયા પ્રકારની કાળજી લઈ શકીએ તો એ આપણે જોઈએ છીએ. આવા ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ. જો વાંસ કે લાકડાના ઘર હોય તો વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ. કારણ કે આખું ઘર વાંસ અને લાકડાથી બનેલું હોય છે અને માટીના ચૂલાથી આપણે રસોઈ કરીએ તો એ આગ લાગવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. એટલે માટીના ચૂલાથી આપણે રસોઈ ક્યારેય કરવી જોઈએ નહીં. જેમનું વાંસ કે લાકડાનું ઘર હોય તે લોકોએ ધ્યાન રાખવું પડે છે. પછી વાંસ કે લાકડાના ઘર વધુ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી વરસાદ નીચે ટેકો મજબૂત રાખવો જોઈએ. હવે આ વાંસ કે લાકડાનું ઘર જ્યાં વરસાદ વધુ પડતો હોય તેવા વિસ્તારમાં વાંસ કે લાકડાના ઘર બાંધવામાં આવે છે. અને ત્યાં વરસાદ વધારે પડતો હોવાથી જમીનની નીચે શું રાખવામાં આવે છે? ટેકો રાખવામાં આવે છે. અને આ ઘર જમીનથી 7 થી 10 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે.
જમીનથી 7થી 10 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે, કારણ કે વધુ વરસાદ પડવાથી જે વરસાદનું પાણી છે એ ઘરમાં ન આવી જાય એના માટે જમીનથી ઊંચા બાંધવામાં આવે છે અને ઘરની નીચે વાંસના મજબૂત ટેકો રાખવામાં આવે છે. ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આ વાંસ કે લાકડાનું ઘર હોય તો તેમાં ભારે સામાન રાખવો ન જોઈએ, કારણ કે એ પછી પડી જવાનો ભય રહે છે. વધુ વરસાદ અને વાવાઝોડું હોય ત્યારે આપણે કાળજી રાખવી જોઈએ. ઘણી બધી આમાં કાળજી રાખવાની આપણને જરૂર પડે છે. હવે આપણે જોઈએ પાક્કા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો કદાચ તો આપણા સૌના પાક્કા મકાન હશે અને પાક્કા મકાનમાં રહેવાથી કયા કયા લાભ કયા કયા ફાયદા થાય છે તો એ જોઈએ. પાક્કું મકાન આપણને ઠંડી, ગરમી, વરસાદ, વાવાઝોડાથી રક્ષણ આપે છે. આપણે ઠંડીમાં, ગરમીમાં, વરસાદમાં કે વાવાઝોડામાં કોઈ તોફાન આવ્યું હોય તો તેનાથી આપણા પાક્કા મકાન હોય તો તે આપણને રક્ષણ આપે છે. પાક્કા મકાનમાં આપણને ચોરી લૂંટફાટની બીક રહેતી નથી. આ જે પાક્કા મકાન હોય તો તેમાં ચોરી થાય કે લૂંટફાટ થાય તો તેની બીક ઓછી રહે છે. જીવજંતુ કે જંગલી પ્રાણીઓનો ડર રહેતો નથી. પાક્કા મકાનમાં જંગલી પ્રાણી કે જીવજંતુઓ પણ આવી શકતા નથી, એનો પણ ડર આપણને રહેતો નથી. ઘણી બધી રીતે આમાં ફાયદો થઈ શકે છે. હવે આપણે જોઈએ માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાન રાખવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાન રાખવું પડે તો જોઈએ. માટીના મકાનમાં રહેનારને ઠંડી, ગરમી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે છે, કારણ કે માટીના મકાનમાં આપણને ગરમી, ઠંડી, વરસાદ ખૂબ જ લાગે છે. તો એમાં આપણે સજાગ રહેવાનું કે કઈ રીતે આમાંથી આપણે બચી શકીએ. વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય છે. માટીના ઘરમાં આપણે રહીએ તો શું થાય, વધારે વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય અને જે આપણી ભીત પડી જવાનો ડર પણ રહે છે, કારણ કે એ પણ માટીની બનેલી હોય છે. તો વરસાદ વધારે પડવાથી ભીત પણ પડી જવાનો ડર રહે છે. તેથી ઘરની દિવાલોને વારંવાર લીપવામાં આવે છે, એનું લીપણ કરવામાં આવે છે કે જેથી કરીને મજબૂત રહી શકે. પછી વાવાઝોડા કે તોફાનથી માટીના ઘરને પડી જવાનો પણ ભય રહે છે. જો ખૂબ જ વાવાઝોડું કે તોફાન આવે તો માટીનું ઘર પડી જવાનો પણ ડર રહે છે. તો આ બધી રીતના આપણે ધ્યાન રાખવું પડે છે. હવે આપણે જોઈએ તો હાઉસબોટ. આપણે વાંસ કે લાકડાનું ઘર જોયું, પાક્કું મકાન જોયું, માટીનું ઘર જોયું. હવે આપણે જોઈએ હાઉસબોટ. તો વિદ્યાર્થી મિત્રો હાઉસબોટ કઈ રીતે અલગ હોય છે. તો જે આપણા માટીનું ઘર હોય, લાકડાનું ઘર હોય, પાક્કું મકાન હોય, બહુમાળી ઘર હોય, બંગલો હોય, આ બધા ઘર જમીન પર બાંધવામાં આવે છે. તેથી તે એક જ જગ્યાએ સ્થિર રહે છે. ત્યારે જે હાઉસબોટ છે એ પાણીમાં તરતી રહે છે. તો આપણે પાણીની મુસાફરી કરવા માટે હાઉસબોટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હાઉસબોટ પાણીમાં શું થાય, તરતી રહે છે, જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે. તો હાઉસબોટ આ રીતે અલગ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ બધા ઘરની માહિતી લેજો અને તમારી નોટબુકમાં લખજો. હવે આપણે નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.